નામ રામ પ્રતાપ સિંહ છે અને હું પ્રિન્સી સિંહનો ફાધર છું. પ્રિન્સી મારી ડોટર જે છે એણે પહેલાં બાયોલોજી હતું અને બાયોલોજી પછી એણે થોડા સંજોગો એવા થયા કે એને મેથ્સમાં જવાની ઈચ્છા થઈ અને એક જ મહિનો ખાલી બાકી હતો મેથ્સ 12થની એક્ઝામ માટે અને મેથ્સનું કંઈ પહેલાં ભણી નહોતી એટલે બહુ ચેલેન્જિંગ કામ હતું અમારા માટે અને 12થની એક્ઝામ અપાવી, મેથ્સની અને ગુજકેટની એક્ઝામ અપાવી. પણ જ્યારે ભરત સરને અમે મળ્યા તો ભરત સરે અમને એટલું સરસ ગાઈડન્સ આપ્યું અને એટલી એણે મહેનત કરી પ્રિન્સીની સાથે રહીને અને પ્રિન્સીને કરાવી કે આજે આ ગુજકેટની અને 12થની એક્ઝામ જે છે ખૂબ સરસ રીતે પ્રિન્સીએ પૂરી કરી છે. અને આ બધું જે છે જો ભરત સરને અમે ના મળ્યા હોત ને એમનું ગાઈડન્સ ના મળ્યું હોત અને મેડમનું તો કદાચ આ પોસિબલ નહોતું. કારણ કે 12થનું આખું સિલેબસ ખાલી 30 દિવસમાં પૂરું કરવું એટલે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવી વાત છે. પણ પેલું કહેવાય છે ભરત સર જે છે એ જ્યાં પણ હોય ત્યાં ઇમ્પોસિબલ જેવી વસ્તુ આવતી જ નથી, ત્યાં હંમેશા પોસિબલ જ હોય છે. અને એમણે મારી દીકરીને એટલું સરસ શીખવાડ્યું છે, એટલી મહેનત કરી છે એની સાથે અને પ્રિન્સીએ પણ મહેનત કરી છે, મેડમે પણ એટલું સરસ ગાઈડન્સ આપ્યું છે અને ત્રણેય જણાએ મળીને અને 1 મહિનાની અંદર આખું મેથ્સનું કોર્સ પૂરો કર્યો છે અને પ્રિન્સીએ બહુ સરસ એક્ઝામ આપી છે. અને થેન્ક યુ ભરત સર, થેન્ક યુ મેડમ કે તમે અમને આટલો સરસ સપોર્ટ કર્યો, આટલું અમને સરસ ગાઈડન્સ આપ્યું અને આટલી અમારી દીકરીને પોતાની દીકરી સમજીને આટલી મહેનત કરી એની સાથે. કારણ કે કોઈ પણ સર હોય છે તો એ જનરલી સ્ટુડન્ટ જેવું ખાલી કે ભાઈ આ તો ભણીને રહી જશે, પણ ભરત સરનું અને મેડમનું જે છે એક ફેમિલિયર બિહેવિયર હોય છે અને પોતાની દીકરી કે દીકરો માનીને એને સ્ટડી કરાવે છે, એની પાછળ મહેનત કરે છે કે જે બહુ ઓછી જગ્યાઓ મળતી હોય છે. સો થેન્ક યુ સર એન્ડ મેડમ, થેન્ક યુ.